હરકતીશ તો કેમ છે બધાને? મજામાં જ હશે બધાને. તો કેમ કે હમણાં તો લાડવાવાળી હાલે એટલે તો મજા જ હશે. તો આપણે બહુ એવું કંઈ કામ છે નહીં. જીરું ઉપાડવાની તૈયારી છે. હવે 1-2 દીમાં જો ઓલા મેળ આવે માણસનો તો ઉપાડવાનું ચાલુ કરી દે. પછી ખેડી અને તલ વાવ દેવા. ને આજ તો સોમવાર છે તો ગાડી નામી ચડાવવા જવાની છે. તો ઓલા ભાઈનો ફોન આવી જાય તો જવાનું થશે કદાચ ભાણવર. અને એમાં ઓલો વોલ્ટિનેટરમાં પાવર ઓછો કાઢે તો એ એક રિપેરિંગ કરવાનું છે. તો એ બેન વાત થઈ જાય ને ઘોડીમાં એક ટાયર આપણે કાઢ્યું હતું ને પંચર કરવાનું છે. તો જોઈએ હવે કેટલું કાંઈ ભેગું થાય. બાકી તો ધીરે ધીરે થઈ જાય. કેમ કે હજી તો ઉતાવળ છે નહીં. જીરું ઉપડે ને ભેગું કરીએ ને ત્યાં તો થઈ જશે બધું. આજ તો ઠારે હારામાં સારો આવ્યો. જીરામાં તો સારો બેસી ગયો ઠાર. આમાં જ હવે શરમી આવવા માંડી અહીંયા. હા તો હજી વાર છે ઉપાડવાની, કેમ કે હજી કાસું લાગે આ બધું. સાડવાનું બહુ સારું છે. જોઈએ હવે થોડાક દી રાખી આમને તો એમ થાય કે શરમી વધતી જાય તો પછી આને ઓલી દવા મારી અને ઉપાડી જાવ. હજી તો આમાં એટલું બધું કંઈ વાંધો નથી. વાં બેગ ક્યારામાં આવી ગઈ એટલે જોઈ બેગ દીકની વાટ જોઈ. ઓલામાં તો મારી દીધી એટલે એને આજકાલમાં ઉપાડવાનું ચાલુ કરી દઉં. એ તો બે કમ્પ્લીટ થઈ ગયા. આ એક રહે બાકી. અને ઘઉં થોડાક દિન હશે કોક ભાંગી નાખ્યો. એવડું જીરું કૂતરા રખડે ને નહીં તો બટકી ગયું. તો જોઈએ હવે વહેલેરું થઈ જાય ને બધું કામકાજ તો વાવેતર વહેલું કરી નાખી. હજી આપણે ઓલો નવો નિયાર હતો ત્યાં ઓપરેશન આવવાનું છે. એ હવે કેટલાક દી પછી આવે. હજી કંઈ નક્કી નથી થયું. અને નવું કનેક્શન આવવાનું છે. તો એ તો હવે કોટેશન ભરાઈ ગયું એટલે 6-7 દીમાં આવી જશે. કેમ કહેતા હતા કે હમણાં તો કંઈ કામકાજ નહીં છે નહીં, માલ છે ને તો વહેલેરું આવી જાય. તો હવે જોઈએ હાલો ક્યાં જવાનું થાય. એવું લાગશે તો આપણે ફોન કરી લઈએ. જો ગાડી નામી ચડાવવાનું હોય ને તો વહેલેરા જઈ આવીએ ને એ એક કામ પતી જાય વહેલેરું. બાકી તો ક્યાંક જવું આવવું હોય તો કંઈ ઉપાધિ નહીં. હાલો હવે ને નાસ્તો કરી લો અને પછી ખેતર બાજુ જાય. મારી લેવાય ખાઈ પીને બીજું. ખાવામાં તો હાલો રોટલી છે. ગરમા ગરમ રોટલી ખાઈ લઈ અને પછી ખેતરમાં જાય. બસ તો હાલ આપણે નાસ્તો કરી લીધો અને હવે ગલુડિયાને નાખી આવી. અહીંયા તો છે નહીં, હમણાં ભાઈ ગયા એવું લાગે. નહીં આવે આગળ. છે નહીં ભાઈ ગયા હવે તો ગમે ત્યાં આવી છે તો ખાઈ લે. બીજું નાખી દે. હા એવું તો આમાં છે હજી બે ઘટે. બે ક્યાં ગયા છે? બોલાવતો નકર આ એક ખાઈ લે ને ઓલા બે રહે ભૂખા. એ નહીં ક્યાં વહી ગઈ. કંઈ વાંધો નહીં બીજું હું
આ એક આવ્યું આ ખાઈ જાવ. હવે આપણે હે ને ખેતરમાં ખુમરો મારતા આવીએ. પાછા ઓલા ભાઈને ફોન કરીશું. લાગુ 9:30 થઈ ગયા. હું પ્લાનિંગ છે કરવાનું છે કે નથી કે કેવી રીતના પછી જાય. ભૂરો આવી ગયો. ભૂરા ક્યાં રખડતો તો? હે ટાયર આપણે ઓલા કોડીમાંથી કાઢ્યો તો હા આવી રીતના ગોખો થઈ ગયો. અહીંયા આખો પંચર પડી ગયો ને હવે મોટર કાઢવાની છે 2 ઠેકાણે. તેનું હવે કરી નાખીએ. હવા વગરનું કેટલા દી થયા પડ્યું તો ખડી ગઈ રિંગ. હવે ઓલી ઘોડી છે ને એનું શું છે? હે પૂરા અહીંયા ઇધર ક્યાં રખડતો હતો આપણે? હે આ અમારો ભૂરો અને આ અમારો પાડો એનો ભૂરો તો જઈએ ને એ તો બરાબર છે ને. આમાં તો બધા આવી જાય. આપણો પાડો ધંધો રખતા ને તમારે નિયાર કરવાની જરૂર નથી લાગતી જણી. આમ તો લાગે ને જરૂર ના ભાઈ. તો આ જીરું સુકાઈ ગયું આમ જવું દે પાણીના લીધે. ના ભાઈ ના પાડે કે પાણીની જરૂર નથી. ખેતરનો અનુભવ નથી ભાઈ. એ પાકી ગયું માકડું કરી ગયું. માકડું નહીં ને તમને ખબર નથી. પાણી વગર સુકાઈ આ માકડું પીડું ગયું. જા જીરો હા માકડું પડી ગયા. આને હવે તૈયારી છે ઉપાડવાનું એટલે ઉપાડી લે ને. તમને લીલો નથી દેખાતો? લીલું નથી એ તો આમાં ફોનમાં દેખાય. ફિલ્ટર હે ને. બાકી દા પાણી વગરનું સુકાઈ ગયા નું. કેદી ઉપાડવાનું થાય? આ જ ઉપાડો ને હા તો ઉપાડ લે. કાલની વાટ ન જો એના કરી ને હવે બગડી જાય ખોટું. ખરે નહીં બગડે. જા એટલું હોય ને પાણી ઘટ્યું જાય એટલું ઢોળીને બાકી બધું લઈ ઘટ્યું ને પાણી ખબર જ હોય ને. આપણે અહીંયા માકડું પડ્યું હોય પાણી ઘટ્યું હોય એટલી જ ખબર પડી જાય ને. ખેતી કરતા હોય તો ડોફા પહેલાથી નરવાઈ નીકળ્યું છે હવે એને પાણી ઘટ્યું. બાકી તો પહેલાથી નરવાઈ હતી ને હવે એને વહીમાં લાગ્યું એમ કે પાણી નથી ઘટ્યું. એ પહેલાંથી જે આ ઊંચાણમાં હોય ને એ છેલ્લે પડે જ હેઠો. એટલે માપમાં રહેવાય બધી રીતના. હા જીરામાં આપણે આટા જ નથી મારતા. ના બાપા અરે બેરલ મૂકવું જ મૂકી આવ દે ઘેરે. મારે જાઉં આ વ્લોગ બનાવવું આપણે છે ને હમણાં. વાહ ગાડીઓ ક્યાંક હાલે મને ઈ સંભળાય. ઉપરથી બોર મૂકેલો હે. કે આવવાની જ હતી પણ હવે ઘઉં આડા થોડાક છે તી આપણે ગાડીઓ બોલાવવાની જ છે. તો પા કરવાની જરૂર નથી લાગતી તને. હટાણે કીને પાણી ઘટ્યું કેસા બેરલો ઘેરે મૂકી જાજે. હા ખબરજનની ગાડીઓ હાલે ક્યાં હાલતી હોય તપા કરવો તો છે. અટાણે કોકને પાણી ઘટ્યું. આ અટાણે રોગ ના હોય એમાં. હવે એનો ટાણો ઘટ્યો થઈ ગયો હવે હોય. તમારે ક્યાં એમાં ઝાકર કે કઈ બેઠી ઠાર કે બાકી ઢાંકણો તો બદલાઈ ગયો. ઢાંકણામાં જો હવા ગઈ ને
તારે હું ગેસ ભરવો આલો સિલિન્ડર ને એલપીજી એ હું તો આમાં ગમે એ ભરું પછી ઓલા બાટલા બે પછી ફૂલ હોય તો આમાં ભરવો પડે અમારે. ઓહો આ શું ભરાઈ જતો હા આખો ગેસનો ભરાઈ જાય મહિના દી સુધી હાલે અમારે પાસે. તાજો તો ના હાલે તો 3 તો કુતરા છે ખાવા વાળા તારા જેવા. થાય લાય હું અહીં બેઠો ત્યાં હેરખો. હાથી તો આપણે નવું લઈ લે તમારા નામનું બીજું કઈ નહીં. આપણે હજી 2,500 રૂપિયામાંથી નહીં જ કરવાનું છે. ટોસા થાય તોય નવું. ટોસા ડોફો હોય નવું બેરલ છે એમાં ટોસા હોય. હું કિશલાને ધાણા દઉં તો આય. હવે તો ધાણા બાણામાં પાણી તો મુકાઈ ગયું લાગે એવું. આજકાલનું પાયલ છે દાણા હવે જોઈએ એવા ખાસ છે નહીં. 1 2 3 4 5 4 3 2 5 સુધી જ છે લાગત. આમાં એમ જ છે. છેલ્લે ચાકર તો નડી ગઈ નકર તો ધાણા તો હારા થઈ જાત. હવે તો 5 6 દાણા 6 તો ક્યાંક જ છે બાકી તો 4 5 જ દાણા છે. કઈ વાત થાય. ચાલો આપણે હવે ઘઉં જઈ આવીએ. પૂડો તો આવી જાય. ચાલો હવે આપણે છે ને ઘઉં પછી નિરાયતે જોવા જાઉં ને જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું. ત્યાં કુમરો મારતા આવી પછી હાટે એવું લાગશે ઘઉં જોવા જાઉં. ત્યાં જરાક કહેતા આવ્યું કેમ કે હરખા રાખે ને એનાથી મારાથી કંટાળી ગયા હતી તો હું શું કરું. એનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન થોડોક છે. રહેવા દે કોકની વેંડી કટાણામાં મદદ કરાય ને એટલે બધું હા કાયદો થઈ જાય. બાકી ઘઉં બાઉને તો પાણી મુકાઈ ગયા. હજી સેલા પાણી હવે ડોફો છેલ્લા પાણી પી પછી ધોરા થઈ જાય ગઈઠકમાં. બહુ માકડા નથી પડે. આને નથી પડ્યા આપણે તો હાવ રેડી થઈ ગયા. આને હજી લીલા દેખાય અક્ષય. બાકી અમારે તો હાવ રેડી થઈ ગયા. હવે નથી પાવું કલર લેવા લાલ 550 ભાવ આવી જાય. ઠરવાની બીક લાગે ચોખ્ખું કરી દે ને ભાઈ. તો ડોફો ધરવાની બીક લાગે તો કે પાયા જ રાખવાના હોય. હાલી નીકળો થી અટણ ક્યાં પવન છે. 2 પાણી પાયા પવન હતા ને 2 પાણી પાયા ક્યાંય નથી ધર્યા. જીરો જોવા ગયા રહી જાય જો બધે ક્યાં જીરો જોવા ગયો તો પક્ષિયાનું ડોફો પક્ષિયાનો એટલે પોતાનું નથી જોતો ને પક્ષિયાનો જીરો જોવા ગયો તો હાલી નીકળો. વાતું કરે જીરું તો આપણું માં ઉપાડવાનું ચાલુ થઈ ગયું ડોફા. તમારું તો આવે શું. હા હમણાં રૂપિયા વાળો થઈ જાય. રૂપિયા કઈ ના ઘટે. i20 વેચીને બીજી લેવી નવી. નવું મોડલ ચોડાવ લો. હાલ i20 લઈને જાય એટલે એ નહીં થવું જોઈએ. હાલતી હાલ લઈ લે. હાલ લલી કર લઈ લે. હાથી લઈ લે. લઈને બાજુમાં ઓલી પડી 2 વ્હીલ વાળી એલપીજી ગેસ વાળી ડોફો. બીજાને હાથ અડાય તો પાડી લઉં ખબર છે. હવે પેલા અડી લીધી ને આ હા એમ ગેસ ચાલુ કરે કીકું મારી ગાડી ગરમ કરીને બાઈને કાઢ લે. આળો કોઈ બોર ખાવા હોય તો દાદા છે નહીં ગઈણા ગાંઠા છે હમણાં થઈ રહે.
નવો ધંધો નથી કરવો, આપણે જે અહીં થાય નહીં જ વાવવા એવું હોય. સાર લઈ લીધી ખેતી એક તો લઈ લીધી. લો એ તો લીધો તો છે નહીં. તો આવું જીતું રહ્યું તો હવે જેવું તેવું તે હવે ઉપાડવાનું ચાલુ કરી દીધું. હું કહું વેલેરું ઉપડી જાય તો પછી ખેતી તૈયાર કરીને તેલ વાવી દઈ વેલેરા. તો હવે લગભગ 2-3 દીમાં તો ઉપડી જાય. પછી એક ઠેકાણે ભેગું કરી અને ખેડી નાખીએ. હાલો હવે દાયરાને જઈ દ્વારકાધીશ ને હવે મળીએ આપણે આગલા વ્લોગમાં.